હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો? તો બધા મજામાં? તો મજામાં જ છો. જો નો મજામાં હો તો અમારો વિડીયો જોતા રહ્યો તો મજામાં આવી જાય હું. અને જો અત્યારમાં સુખનો સૂરજ ઉગી ગયો છે તો બતાવું. જો વાંધો નહીં, ભલે સુખનો સૂરજ ઉગી ગયો. ત્યારમાં આપણે જવાનું છે ગામમાં દૂધ ભરાવા. તો હાલો આપણે એવી રીતે દૂધ ભરાઈને પાછા રિટર્ન મળશે. ફાઇનલી આપણે દૂધ ભરાઈને વીઆઈએ છીએ અને ઘીરે કોઈ છે નહીં એટલે બધા લગભગ વાડીમાં વી ગયા. તો આપણે પણ વાડીમાં જઈ શું કરે છે જોઈએ. આપણે છે ને વાડીમાં પહોંચી જાય. વાડીમાં પહોંચી જાઓ પછી પેલા વાડીમાં આવ્યા ત્યાં બાજે મારા એ લહણનો કેરો લે ઘીરે પહોંચી ગયા. છોકરા જાય પતંગ ઉડાડે છે ને તો આપણે ઉડાડે નહીં. તો જોયું પડી ગઈ પતંગ. આપણે ને ગામડામાં કેવું ખબર, કોઈક નાના છોકરા કોકની પાસે પડી જાય ને એટલે વેન કે મારે ભાઈનો છોકરો હોય ને પતંગ સગાવતો ને તે પતંગ પડી ગયો. તે આવું કે ના કે કાકા મને ગામમાં લઈ જાવ ને પતંગ લઈ જાવ. તો જવું હોય મારે ગામમાં અને પતંગ લઈ દેવી પડશે મીટિંગ. તો અત્યારે લગન પતંગ સગાવતો તો બપોરનું થઈ ગયું છે. તો જો બધા બપોરા કરવા બેસી ગયા છે. તો જલ્દી બપોરા કરી લેવી પછી મળવી આગળ. હવે તો અત્યારે ને ખાઈ પીને ઊભા થઈ ગયા ને અત્યારે મારે જવાનું છે. તો શું લેવા જવાનું ને તો વિડીયોને એન્ડ તક જોતા રહીજો એટલે તમને ખબર પડી જશે શું લેવા ગયો. તો ફાઇનલ હવે જો રેસિડેન્સી પાસે પહોંચી ગયા આપણી દુકાને. તો આપણી દુકાને અવારનવાર વેરાયટી મળતી રહી છે. જો જેમ કે આ મોબાઈલ કવર છે, આ સાદા કવર છે, તે પછી બ્લુટૂથ મળી રહી છે, તે પછી સાદા એસ્પ્રે છે અને ઘણી અવારનવાર વેરાયટી મળી રહી છે. તો ફાઇનલી રેસિડેન્સી પાસે આવી ગયા છીએ આપણી દુકાને. તો આપણી દુકાને અવારનવાર વેરાયટી મળતી છે. જેમ કે મોબાઈલ ના કવર છે, તે પછી એસ્પ્રે છે, બ્લુટૂથ છે, મોબાઈલ ના ડટા છે ને તે પછી આ બાજુ એસ્પ્રે છે, બ્લુટૂથ છે, ઘણી અવારનવાર વેરાયટી મળતી. અને ખાસ કરીને રેડિયમ પણ કરી છે. તો અમારી દુકાન આવેલી છે ચોટીલા હાઈવે રોડ ઉપર અને મકવાણા સ્ટુડિયો મોબાઈલ ની દુકાન નું નામ છે. તો જલ્દી પધારો. તો મિત્રો હવે છે ને આપણે જોઈએ ઘીરે તો મળીએ આગળ. તો ફાઇનલી આપણે ઘીરે ગયા બતાવું માઇક બેટા માઇક વગર તો વિડીયો ન કામ છે. તો એટલા માટે બંધ ગયો તો એ આવ્યો હતો પાછો. તો આગળ મળ્યું તો એ ગયા અત્યારે હાલના ટાઈમે ખેતરમાં પાવડો લઈ જાઉં. તમને એમ લાગતું છે પાણી વાળવા? ના ભાઈ ના, પાણી વાળવા નથી જતો હું. 2-3 નાકા વાળવા જાઉં એટલે તો 2-3 નાકા વાળીને ગયો જાઉં પાછો. આ ઠંડીમાં થોડી યાર પાણી વાળે. ઠંડી જેવડી 2 દિન તો બહુ ઠંડી પડે ને કોટ કાઢવાનો એમ જ નથી થતો. કોટ કાઢવો જ નથી એમ થતું. હોય 2-3 નાકા વાળી ઘરે ગયો તો પાછું પાણી ગયેલું. હવે પાણી થોડું જ આવે દેખાય. તો આગળ જવું પડશે. સ્કૂટી નથી ને વળી પાછા લોસા મારશે. તો આગળ જઈ મિત્રો ખોટી તો નથી ગઈ પણ પરવા થોડોક આગો થતો હતો ને એટલે પરવા અહીં પણ થખાવ્યો પેલા આમ આપે એટલે હવે થોડુંક વધારે તો હાલો આગળ 2-3 નાકા વાળે તો જાય ઘીરે. તો મિત્રો 2-3 નાકામ વાળી દીધું છે. તો હવે હે ને અંધારું થોડું થઈ ગયું છે. હવે ઘીરે વ્યા જવી. આપણે હે ને ખેતરમાં પાણી વાળી વીએ જો અહીંયા હે ને આનું કે હવે રીંગણા એટલે હે ને રીંગણાનો ઓળો બનાવવાનો હોય. તો ખાવો હોય તો વી આવજો. તો ફાઇનલી વાળું કરી લીધી છે. હવે અને જો પથારી કરી વાળી છે. પથારીમાં ટાઈપને હવે પૂજાવાનું હોય. તો હવે કાલ મળવી નવા વ્લોગમાં.
તો જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.